મળે. કમે છે ને કમળ હંમેશા કાદવમાં જ ખીલે. જય આ તળાવડું જ છે, પણ તળાવમાં કેવું આજે કમળ ખીલી ગયું? હે, તમારી મહેનત અને આટલી બધી મહેનતથી આ કામ આપણા જિલ્લામાં ઈડર પછી બીજો નંબર આવ્યો છે. ત્યારે આ કામને આપણે ખૂબ સારું થાય, સારી ગુણવત્તા વાળું થાય. અને એટલા બધા લોકો બેહવાના છે, ગામવાળા હોય બેહવા આવશે એવું લાગેલા આવેલા કે પહેવા દેજો પાછા. હા, તમે કઈ જાપો ના માર દેતા પાછાલા. હા, અમે હોય આવશું, અમારે બી પ્રોગ્રામ કરવાના થાય ભાઈ, બરાબર? રસોયા હાથે છે ને બધું. હે, એટલે બધું હરખું કરજો. પછી આમ બોર્ડ ની માર દેતા શિક્ષણ ભવન એટલે તારું. હા, બધું ખુલ્લું રાખજો પાછા. એટલે આ કાર્યક્રમ આ જિલ્લામાં ખૂબ સારો આવ્યો છે. પરમ દિવસે જ અમારા એમપી સાહેબ જોડે અમે નક્કી કર્યું. આપણે ડિંડોર સાહેબ આવી ગયા હતા, તેદારે બી આ ચર્ચા થઈ હતી. મુકુત સાહેબ તમે આવવાના છે કે મારો મેળ નહીં પડે, પણ તમે કરી નાખો. એટલે આવી સૂચના પણ મંત્રીશ્રીએ આપી હતી. અને રાજુભાઈએ જે વાત કરી છે, હું 2016 થી લડતો હતો એકલો આ વિષયમાં કે ભાઈ અહીંયા આગળ અમારી સંસ્થાઓ આવે તો બધું ખીલી જાય, બધું ખબર પડે. એટલે ત્યારે આ વસ્તુ બની છે. રાજુભાઈ મને 2-3 વખત કીધું, દાદા તમારી મહેનત ઉગવાની છે. મેં કહું આપણે તો જો શિક્ષણનું બજેટ આવે એટલે રાજુ બહુ જ હોશિયાર વિધાનસભામાં. દરેક બજેટ આવે એટલે દાદા તમે આટલું જોયું? મેં નહીં જોયું. પૈવીઓ હોતી નાખે, બહુ અભ્યાસો. મને તો બમ્ફર જ મારતા આવડે, બીજું કઈ મને આવડે નહીં. હું ગયો આજ આટલું મારું કામ બાકી છે એવું કહે એટલે મારે આની જોડે જતું, એ જોડે મને લઈ લે, કાગળિયું લઈ લે, મિનિસ્ટર જોડે જતું રહેવાનું. આપણે કોઈ ગભરાતા જ નથી કામ બાબતમાં. એ જયારે હોય ત્યારે ચાલ ભાઈ ચાલ, ના કેમ થાય. એટલે આ વખતે પાર્ટીએ 3 ધારાસભ્યો આવેલા છે આ કામને લીધે ભાઈ. આ એમને નથી બધું થતું. આ ભાજપની સરકાર આવ્યા પછી 25 વર્ષથી આ ભાજપની સરકાર ચાલે. રસ્તો, પાણી, વીજળી, વનબંધુ કલ્યાણ યોજના લાવ્યા. મોદી સાહેબે કીધું આદિવાસી સમાજને હજુ ઘણું બધું ખૂટે જ ભાઈ, આપવું પડે. અને એ વિષય સાહેબ કલમ 44 હેઠળ 2006 જયારે આ સાહેબ આ બિલ લાવ્યા, અરે આ ઠરાવ લાવ્યા અને નિવેદન કર્યું મારે આદિવાસી સમાજને એને શિક્ષણ આપવું છે, એને પાણી આપવું છે, એને રસ્તો આલવો છે, એને શિક્ષણ આલવું છે, એને આરોગ્ય આલવું છે. આ વાત મોદી સાહેબે મૂકી જ્યારે 15,000 કરોડનું પહેલું પેકેજ આ વિસ્તારમાં આવ્યું સાહેબ. અને હું 2007માં ધારાસભ્ય બની ગયો પાછો. હા, અમે અમારા બાપુ હતા, પણ હું એમને પાછો છે ને મળી આવું. દાદાજી ઓકે કરજો. એકને તો નતું કહેવાતું, પણ મુખ્ય માથું જ મેં પકડી લઉં. અને વિષય સારા વિષયની અંદર મને સપોર્ટ મળતો હતો. હું એકલો જ ધારાસભ્ય હતો ત્યારે સાહેબ આ વિષય બન્યો અને વિસ્તારની અંદર આજે 3 ધારાસભ્યો થયા. અને આપણે એમપી પણ અમોને બહુ સારા મળ્યા કે સાહેબ અમે વાત કરીએ જસુભાઈ સાહેબ તમારે અહીં આવવાનું છે, તૈયારીમાં ના જ નહીં પડે. ડીઝલ જે હોય તે ડીઝલ બારીને અમારી જોડે આવી જાય. એટલે સોનામાં સુગંધ મળે એવા એમપી પણ આપણને મહિલા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે. અને બધા જ લોકો સાથે મળીને અમે કામ કરીએ છીએ. આ જિલ્લાનો વિકાસ કેવી રીતે થાય, રોજગારી કેવી રીતે મળે, અને સાહેબ બધું જ કામ કરીએ. હજુ 50 કરોડનું એક મોટું કોમ લાવું છું, પણ હવે બોલું નહીં, આવ્યા પછી જ બોલીશ. એ બધું મોગમમાં રાખવું પડે, નહીં તો પાછા પેલી કહેવત જેવું થાય. બરાબર? એટલે ગઈ વિધાનસભામાં અમે આ ઓરડા મંજૂર થયા. ડિંડોર સાહેબને મળ્યા. સાહેબ અમારે તો 900 ઓરડાની ખોટ છે, તમારે ભરવી જ પડે. ચાલે જ નહીં.
એમાં જયંતિલાલ અમે બધા જોડે જ હતા અને સાહેબ એમને મને હા પાડી દીધી અને આ વખતે 687 ઓરડા અને એનું ટેન્ડર થઈ ગયું છે. એમાં ભાવની ગરબડ હતી કઈ તે વખતે એવું હતું લા ભાઈ હે દીપીઓ ઓ ભાઈ ભાવની કઈ ટેન્ડરો લોકો ભરતા નતા એવું હતું ને હા એટલે મોડું થયું છે એટલે કોઈ આવે ને પાછા હવે તો બહારથી અમારી મુલાકાત અમારા જિલ્લાની બહુ લે છે એટલે પાછા કહેજો લા તમે બધા બોલજો કે ભાઈ આ લોકો જાગૃત છે અને આદિવાસી સમાજની ચિંતા કરી છે. મોદી સાહેબે કરી છે. શિક્ષણના ઓરડા મંજૂર થઈ ગયા છે અને એનું ટેન્ડરની તારીખ 4/12 છે. જતી રહી લાગે 4/12 છેલ્લા ચાહું નહીં યાર ત્યાં તો લખ્યું તારીખ જતી રહી ને હા એટલે જતી રહી છે એટલે કોઈ તમને કહેવા આવે તો કહેજો મોટા ભાઈ ઓનલાઈન ઉપર જઈ જવું હોય તો જોઈ લો. આ છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણની સારી વ્યવસ્થા ગુણવત્તાવાળી વ્યવસ્થા સ્કૂલો સારી બની રહી છે. આ મોદી સાહેબ ને લીધે સાહેબ છે. મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે એમને ચિંતા કરી કે આ વિસ્તારમાં આપણે રસ્તા હાલવા છે પુલિયા હાલવા છે આ બધું સાહેબ હજી 1000 કરોડનું બજેટ આ 5 વર્ષમાં આવ્યું છે એ રસ્તા માટે પાણી માટે. અહીંયા બોરેલીમાં 200 કરોડનું કામ બોરેલી તાલુકાની અંદર પાણીની વ્યવસ્થા આ બધા ગામડામાં થઈ ગઈ પાણી પહોંચી ગયું સાહેબ. આ કામ અમે કરીએ છીએ. કોઈ કંપની કહેતું હોય કોઈ અમને ચેલેન્જ કરતું હોય તો ચેલેન્જ બી ઉપાડી લઈએ છે. આ કામ ધારાસભ્ય બધા કરે છે. રાજુભાઈ કરે જયંતિભાઈ કરે છે અને મારા જસુભાઈ દિલ્હીનું કામ કરે. દિલ્હીનું કામ કર્યું તે તમને કહું કે ખબર છે તો મોટા નહીં જોનતા તમે લે આવું કેવું લા સાહેબ. આ પુલ રામધૂન લગવા બેસી ગયા હતા કેટલાક લોકો અને અમે બધા જોવા ગયા. પ્રભારી મંત્રી આવ્યા અને અમારા એમપી સાહેબ ને કીધું એમપી સાહેબોને કહી દીધું ચાલો દિલ્હી ચાલો અને સાહેબ 1 મિનિટમાં અમારું કામ પૂરું થઈ ગયું. કેટલું ગડકરી સાહેબ નો ટાઈમ લીધો. આવો એમપી મને મળે નહીં ભાઈ દિલ્હી લઈ જાય આવો ફટાફટ કામ કરે ફટાફટ એવો એમપી મળ્યો અને આ પુલિયું મંજૂર થઈ ગયું ને એનું ટેન્ડર થઈ ગયું. સાચું લા રાજુ તું કે પાછો યાર ના તો મેં ખોટો ના પડું. હા એટલે અમે કામ કરીએ છીએ ડંકાની ચોટ પર કામ કરીએ છીએ. આવો એમપી મળ્યો છે અને સાહેબ બીજી વાત તમારું આપેલો રસ્તો વીડી છે ને લખાઈ ગયો. હા મારા વાળા રસ્તો નતા બનવા દેતા. મેં 2 કરોડનો રસ્તો મંજૂર કર્યો એમપી સાહેબ 2 વર્ષ લગી આ રસ્તો ના થવા દીધો. આટાકુટી અહીં ટૂંકું પડે અહીં અમારી જગ્યા જાય આવું કરીને સાહેબ. પછી અમે એમપી સાહેબ કલેક્ટર જોડે બેઠા તઈને ધારાસભ્યો અને કલેક્ટર સાહેબ ને કહી દીધું કે સાહેબ આમાંનો ઉકેલ કરી આલો. અઠવાડિયામાં આ એમપી સાહેબ બેઠા તે ઉકેલ બી કરી દીધો અને આ રસ્તો બી તમારો થઈ ગયો. સાચું ખોટું લા બોલો ને જરી વીડી. હા તો લોકોને કેજો આ ધારાસભ્ય કરે જ ભાઈ. આ બીજા કોઈ કરવા નહીં આવતા. બીજા કેટલાક બંગા મારતા હતા. હા કેટલાક ધારાસભ્યને હરાવા પડી ગયા હતા. આ કામ નથી થયું આવું થઈ લઈને બેસી ગયેલા તને ખબર છે. હા એટલે આવું કામ અમે કરીએ છીએ અને સાહેબ હજુ તો રાજુભાઈ જયંતિભાઈ હજુ લગભગ મારે છે ને હવા રસ્તાના નારિયેળ ફોડવાના છે. આ એમપી ને હવા કોથળો ભરીને સંખેડા નસવાડી સાહેબ 145 કરોડના ખર્ચે રીકાર્પેટ રસ્તા અમે મંજૂર કરાવ્યા છે. એવા રાજુભાઈ અને જયંતિભાઈ આ જિલ્લાનો વિકાસ બરાબર થાય રસ્તા હારા બને અને આવું કામ આ સરકાર કરી રહી છે સાહેબ. ત્યારે આવનારા દિવસોની અંદર
તમે અમારી જોડે રહેજો, બાકી કોઈની જરૂર નથી. તમે અમારી જોડે હોય સાહેબ, આ સરકાર કેટલું બધું આલેલા, પોણી આલે, અનાજ આલે, 6,000 આલે, હે? અને આ બોરેલી તાલુકામાં 1700 આવાસ બન્યા નવા. 1700 ગુણ્યા 1.5 લાખ કરો, કેટલા રૂપિયા થાય? આ સરકાર, ભૂપેન્દ્રભાઈ ની સરકારે સાહેબ મારી સંખેડા વિધાનસભામાં નસવાડી, સંખેડા ને બોરેલી 7,000 આવાસ મંજૂર કર્યા. અને હજુ તો બીજું લિસ્ટ લઈને અમે બેઠા જ પાછા, કેટલાક રહી ગયેલા હોય. આટલું બધું કામ અમે કરી રહ્યા છે તમારા હૂફને કારણે, તમારી તાકાતને કારણે. બહારથી કોઈ આવે, કોઈ વિષય તમારા ધ્યાને મૂકે તો કહેજો. આ સ્કૂલ અમારું બને જ છે. આજે ખબર જસુભાઈ સાહેબ એક વિષય આવ્યો, ડીપીઓ ને મેં વાત કરી મોટા ભાઈ તમને બોલો. આ 108 આવી જ છે ભાઈ. મને એક જણનો ફોન આવ્યો કે સાહેબ આજે મોટી ઝરીની સ્કૂલ 3 દિવસથી બંધ છે, ફલાણા ભાઈ આવવાના છે. કોક આમ કઈ વાંધો નહીં, હવે હું તપાસ કરી લઉં. મારા કાર્યકર્તાનો ફોન હતો એટલે તરત જ મેં વાત કરી ડીપીઓ સાહેબને. સાહેબ એ સ્કૂલ બંધ થઈ નથી, પણ એ શિક્ષકને કંઈક બીજે મૂકી દીધા છે. એની ફરિયાદો હતી, જે કઈ હોય તે, પણ એ સારા ચાલુ જ છે, કોઈ બંધ નથી. આ ડીપીઓ નો હવારે ફોન હતો. એટલે અમે આવું કામ કરીએ છીએ. તૈયારીમાં અમારા ધ્યાન પર કોઈ વાત આવે તો એનું અમે નિરાકરણ કરીએ છીએ. તો મારે હવે ખાસ શિક્ષકોને, અધિકારીઓ તમે બેઠા જ બધા, ત્યારે મારે તમને એક જ વિનંતી છે કે સારા પ્રવેશમાં અમે જતા હતા ત્યારે બાળકોને થોડેક પેલા જોડણીના અક્ષરો નહોતા આવડતા, અને મંત્રીશ્રી સરકારના ધ્યાન પર બી આવ્યું. અને ત્યારે સાહેબ આ વસ્તુ આપણે કરીએ ત્યારે તમે બધા, હું આપણે 4 સ્કૂલોમાં ગયો, મેં તો ડાયરી લખું જ પાછો જે સ્કૂલમાં ગયો હોય તે, ડીપીઓ પર. હા, અને તે ગયો એટલે પાછો છાનો માનો જતો રહું છું, અને છોકરો જોડે બેસી જઉં છું, પરિસ્થિતિ લખાવું, સ્વાવલંબન લખાવું. હમણાં એક સ્કૂલમાં સાહેબ રાજુભાઈ છોકરો નાવડી ગયું છે. આ પ્રકારની વ્યવસ્થા તમે કરો. સરકારે તમને ટોપલો હારા પગાર બી હવે બહુ વધારી દીધા છે, એટલે તમે જરી બધા સારું શિક્ષણ આપો, ઘેરે ઘેરે જાઓ. વડોદરાથી ભલે અપડાઉન કરતા હોય, પણ સમયસર તમે જાઓ અને સમયસર બાળકોને આદિવાસી સમાજનું ગૌરવ તમે બનો. કારણ કે અમારે હવે ચેલેન્જેબલ છે, અમારે બોલવું પડશે. તમે મક્કમ કાલથી થઈ જાઓ, તમારા બાળકોને બરાબર 1 થી 100 ના ઘડિયા દરરોજ લખાવો, અંગ્રેજી શબ્દ લખાવો. આટલું 2 જ કલાકનું કામ છે, વધારે કામ નથી. વિમલ આવું જરી કરાવું બધે. તો તમે બધા બરાબર કામે લાગો અને મને 1 મહિનાનો સમય આલો. તમારું જો કામ બરાબર હશે તો અમે તમારું સન્માન કરીશું, અમે બહુમાન કરીશું તમારું શિક્ષકોનું. તો તમે આ પ્રકારનું કામ કરો. એવા શબ્દો સાથે રાજુભાઈએ તો બધું જબરજસ્ત કહી પાડ્યું, એટલે મારી પર થોડું ઘણું ભાગ આવ્યું હતું એ મેં બોલ્યો છું. ભારત માતા કી જય, વંદે માતરમ.